ગેટ મારી પાછળ જોઈ રહ્યા છો તે લીલી પરિક્રમા કરવા જવાનો મેઇન ગેટ છે. તો આપણે ત્યાંથી જ્યાં પરિક્રમા જવાનું છે તે ગેટ સુધી જઈને હું તમને બતાવીશ કે કઈ રીતે જવાનું અને કેવી રીતે જવાનું. તો ચાલો હું તમને આગળ બતાવું કે કઈ રીતે આપણે પરિક્રમાના રૂટ ઉપર પહોંચીએ. ત્યાં અલગ અલગ રાવટીઓ પણ હોય છે, તો એ રાવટીઓ પણ આપણે જોશું. ચાલો આગળ વધીએ અને ધીરે ધીરે હું તમને બતાવીશ સંપૂર્ણ પરિક્રમાનો રૂટ. હાથ ધોઈને રાખજો મારા ભાઈ. હમણે જે અહીંયા જ બનાવ બની ગયો, અહીંયા આવતા ભાઈને પકડી લીધા હતા. મારા ભાઈ ખાલી હાથે આવ્યા છે, ખાલી હાથે જવાના છે. આવો મારા ભાઈઓ, આવો મારી માતાઓ, આવો મારી બહેનો, ખાલી હાથે ન જવાય. ગૌદાન છે એ મહાદાન છે મારા ભાઈ, ખાલી હાથે ન જવાય મારા ભાઈઓ. આવો મારા બાપલિયા, 1 રૂપિયો દેતા જાઓ. 1 રૂપિયો બરાબર 1 લાખ સમાન છે. ગૌ માતાના નામ ઉપર, માં ભગવતીના નામ ઉપર અહીંયા તમારું દાન લેખે છે. અહીંયા ભગવતી દેખે છે, અહીંયા ગિરનારી દેખે છે. મારા બાપ, ખાલી હાથે ન જવાય મારા વાલા. આવો મારા ભાઈઓ બહેનો, આવો મારા બાપલિયા. આ છે રૂપાયણ ગેટ. આથી આગળ જઈએ તો ત્યાં પરિક્રમાનો મેન ગેટ આવે છે, ત્યાંથી પરિક્રમા કરવા જઈ શકાય છે. પરિક્રમાનો રૂટ 36 કિલોમીટરનો હોય છે અને આ મારી પાછળ આપ જોઈ શકો છો તેમ પરિક્રમાના દર્શનાર્થીઓ વીણા બાવાની મઢી, માળવેલાની ઘોડી, તેમજ સરખડિયા હનુમાનજી, સૂરજકુંડ, માળવેલા અને બોરદેવી અને ખોડિયાલ ઘોડી અને ત્યાંથી ભવનાથ આવવા માટે રવાના થઈ ગયા છે. તો તેઓને 3 થી 4 દિવસ લાગશે. બેન, તમારી કેટલીમાં પરિક્રમા છે? કેટલામી તમારી? માજી, આપણે આ તમે કર્યું એનું ખાસ માહિતમ શું છે? એવું
ભાઈ તમારી કેટલામી પરિક્રમા છે? અમારી પહેલી પરિક્રમા છે. આપ અહીંથી સીધા જાઓ એટલે જય ગિરનારી. આપ મારી પાછળ જોઈ શકો છો તેમ બધાના બેગ ચેક કરવામાં આવે છે. તેની અંદર કોઈ માવા કે પ્લાસ્ટિકની પાણીની બોટલ એવી કોઈ વસ્તુઓ જંગલ અંદર લઈ જવાની મનાઈ હોવાથી આ જગ્યા ઉપર ફૂલ ચેકિંગ ચાલી રહ્યું છે. અને આપ આગળ પણ જોવા મળશે કે પાણીની અવિરત બોટલો ઢગલાબંધ બોટલો તમને જોવા મળશે. તો આગળ જે બોટલો હશે તેનું દ્રશ્ય હું તમને બતાવીશ. 1 ટન જેટલો 10 ટન જેટલો દર વર્ષની જેમ આ વર્ષે પણ અઢળક પાણીની બોટલો આવી છે. તો તે આગળ વિડીયોમાં હું તમને બતાવવાની કોશિશ કરીશ. તો ચાલો આપણે આગળ વધીએ. પ્રકૃતિ મિત્રનો સાથ સહકાર આપો. જય ગિરનારી. એ 5 રૂપિયા નક્કર જાઓ. ચલો પ્લાસ્ટિક કાઢતા જાઓ અને પ્લાસ્ટિક અહીં કાઢી નાખો. પ્રકૃતિ મિત્રનો સાથ સહકાર આપો. પ્લાસ્ટિકની થેલી આપતા જાઓ, કાપડની થેલી લેતા જાઓ. પ્લાસ્ટિકની થેલી આપતા જાઓ, કાપડની થેલી લેતા જાઓ. જય ગિરનારી.
આપણે આવી ગયા છીએ દામાકુંડ. તો હું તમને સરસ મજાના દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ દામાકુંડના. તો ચાલો આપણે દામાકુંડ જઈએ અને તેઓનું શું માહિતમ છે દામાકુંડનું તો તે આપણે જાણશું. તો ચાલો આપણે દામાકુંડ જઈએ. આ જગ્યાના પીપળાનું અનેરું મહત્વ છે. તો આપ જોઈ શકો છો તેમ આ જગ્યા ઉપર પીપળાનું પૂજન કરવામાં આવે છે. આ સિવાય અતિ પ્રાચીન એવું જૂનું રેવતી કુંડ આપ જોઈ શકો છો તેમ એક દાદા દર્શન કરી રહ્યા છે. જ્યારે તમે દામાકુંડ આવો ત્યારે મારી પાછળ આપ જોઈ શકો છો તેમ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. તો આપણે સરસ મજાના ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરશું. તો ચાલો આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરીએ. મોચકુંડ ગુફા તે એક અંદર આવેલી અતિ પ્રાચીન અને જૂની ગુફા છે. તો આપ અંદર આવો તો આવું એક મતલબ ગુફા જેવું આપને દેખાય છે. તો ત્યાંથી અંદર માતાજી અન્નપૂર્ણા માના દર્શન થાય છે. તો હું તમને અન્નપૂર્ણા માના પણ દર્શન કરાવી શકું છું. તો આપણે અન્નપૂર્ણા માના દર્શન કરીએ. હનુમાનજી, ચાવુંડમાં સૂર્ય દેવતા, ધર્મરાજ અને યમરાજ. શનિદેવ છે, પહેલા શનિદેવ, બીજા વિષ્ણુદેવ અને ત્રીજી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા. આ છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવ.
આ જગ્યા ઉપર રામાપુરની અંદર જ્યારે કોઈ ગુજરી જાય તો તેઓનો ફૂલ કહેવાય, આપણે ફૂલ કહીએ છીએ, તે ફૂલ આ જગ્યા ઉપર પધરાવીએ તો તે ગળી જાય છે. એવું માનવામાં આવે છે કે તે આપને જોવા મળતા નથી. આ જગ્યા ઉપર આશરે હજારોની સંખ્યાઓમાં ફૂલ પધરાવવામાં આવે છે તો તેઓ ગળી જાય છે એવું માનવામાં આવે છે. જે સાચું છે તે સત્ય અને હકીકત છે. આ જગ્યા ઉપર ફૂલ ગળી જાય છે તે વાત સત્ય છે. નહીંતર આ જગ્યા ઉપર આ કુંડ જે ભરેલું છે તે આખું ફૂલનું ભરેલું હોય એવું લાગે આપને, પણ આ એવું નથી. આ જગ્યા ઉપર ફૂલ ગળી જાય છે એ વાત સાવ સાચી અને સત્ય 100% છે. તો ચાલો આપણે દર્શન કરી લીધા, તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.